રાજ્યના નબળા વર્ગોને રાહત, મફત કાનૂની સહાય માટે આવક મર્યાદા વધારાઈ. નીતિન રથવી, ગાંધીનગર. ગુજરાત રાજ્યમાં નબળા વર્ગોના નાગરિકો હવે વધુ સુવિધાથી મફત અને સક્ષમ કાનૂની સહાય મેળવી શકશે. રાજ્ય સરકાર દ્વારા આજે લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર મફત કાનૂની સહાય મેળવવા માટેની આવક મર્યાદા 1 લાખમાંથી વધારીને 3 લાખ કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. બાદમાં પ્રેસને માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ભારતના બંધારણ મુજબ દરેક નાગરિકને કાનૂની સહાય મેળવવાનો અધિકાર છે અને ગુજરાત સરકારે આ હકની પુષ્ટિ માટે આવક મર્યાદામાં વિસ્તાર કર્યો છે. પ્રવક્તા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે કાયદા અનુસાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલાઓ, બાળકો, દિવ્યાંગ લોકો અને ઔદ્યોગિક કામદારો જેમની આવક નક્કી કરેલ મર્યાદા કરતાં ઓછી હોય તેમને મફત કાનૂની સહાય મળે છે. અગાઉ 2012માં આવક મર્યાદા 1 લાખ નિર્ધારિત કરવામાં આવી હતી, જેને હવે સમયમાં વધતી મોંઘવારી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 3 લાખ કરવામાં આવી છે. આ નવા નિર્ણયથી રાજ્યના અનેક નાગરિકો કોર્ટમાં પોતાની હકો માટે કાનૂની લડત લડી શકશે અને ન્યાય મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને સસ્તી બનશે. આ પગલાંએ જાહેર સેવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા તરીકે જોવામાં આવી છે.